હેલો મિત્રો, આજના વિડીયોમાં સ્વાગત છે કે મિત્રો આજે આપણે બનાવવાના છે ગુજરાતી સોંગનું નવા સોંગનું એટલે કે પીએનજી પોસ્ટર। તો મિત્રો કેવી રીતે બનાવવાનો વિડીયોની અંદર બન્યા રહેજો। વિડીયોની અંદર નવા હોય તો અમારી જય ગોગા મહારાજ વ્લોગ્સ યુટ્યુબ ચેનલની અંદર સબસ્ક્રાઈબ ના કરી હોય તો તે પહેલાં સબસ્ક્રાઈબ કરી લેજો, સાથે સાથે બાજુના બેલ આઇકનને ક્લિક કરવાનું ભૂલતા નહીં। તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે એક પીએનજી પોસ્ટર બનાવવાનું છે। વિડીયોની અંદર બન્યા રહેજો મિત્રો। તો વિડીયોની અંદર નવા હોય તો વિડીયોને એક લાઇક કરવાનું ચૂકતા નહીં। તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે। બેકગ્રાઉન્ડને લીધા પછી મિત્રો આને આવી રીતે સેટ કરી લેવાનું રહેશે। સેટ કર્યા પછી મિત્રો હવે આપણે અહીં કને નવું એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે। એ મિત્રો આપણે પિક્સલ લેબની એટલે અંદર આવી રીતે સેટ કરી લેવાનું રહેશે। તો આવી રીતે આપણે સેટ કરી લેવાનું। હવે પછી મિત્રો આપણે આને થોડુંક આલ્ફા સેટ કરી લેવાનું આવી રીતે થોડુંક। તો જોઈ શકો મિત્રો આવી રીતે આલ્ફા સેટ કરી લેવાનું હોય। હવે પછી મિત્રો આપણે અહીં કને નવો એક બેકગ્રાઉન્ડ કલર લઈ લેવાનો છે। તો આવી રીતે લીલા કલરનું બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે। તો આવી રીતે કાટો લીલો કમ્પ્લીટ સેટ કરી દેવાનું અને ક્રોપિંગ કરી લેવાનું રહેશે। તો આવી રીતે થોડુંક ક્રોપિંગ કરી લેવાનું રહેશે। તો આપણે આવી રીતે ક્રોપિંગ થઈ જાય એટલે મિત્રો આને આવી રીતે શેડો આપવાનો રહેશે। અહીં કને શેપ આપી દેવાનો હોય। તો અહીં કને શેપ આપી દેવાનો હોય એના પહેલાં મિત્રો આપણે થોડુંક આછું ક્રોપિંગ કરવાનું હોય। તો જોઈ શકો મિત્રો આવી રીતે આછું ક્રોપિંગ કરી દેવાનું હોય। હવે પછી મિત્રો આપણે અહીં કને પીએનજી ફોટા, તો આવી રીતે સિંગરના ફોટો અને એક્ટરના ફોટો આવી રીતે સેટ કરવાના રહેશે। તો જોઈ શકો મિત્રો આવી રીતે લગાવી દેવાના ફોટો। હવે પછી મિત્રો આપણે અહીં કને ટાઇટલ જોઈએ તો ટાઇટલને પણ આવી રીતે અહીં કને લગાવી દેવાનું રહેશે। તો આવી રીતે આપણે ટાઇટલ પણ સેટ કરી લેવાનું રહેશે। આવી રીતે ટાઇટલ સેટ કરી દેવાનું અને પછી મિત્રો આને થોડુંક કમ્પ્લીટ આમ ચોખ્ખું દેખાય એટલે આવી રીતે થોડુંક સાઇઝ વધારી દેવાની, એટલે કે આપણે થોડુંક સ્ક્રીન એટલે કે આવી રીતે ચોખ્ખું દેખાશે। તો જોઈ શકો મિત્રો વિડીયોની અંદર બન્યા રહી। તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે સેટ કરી લેવાનું રહેશે। હવે પછી મિત્રો આપણે અહીં કને લોગો, તો આપણી ચેનલનો લોગો લગાવી દેવાનો હોય અહીં કને આપણે। તો હું પણ આવી રીતે લોગો ચેનલનો બનાવીને રાખી દીધો હોય। તો અહીં કને આપણે સેટ કરી લેવાનું રહેશે। તેના પાસે મિત્રો આપણે અહીં કને સિંગરનું નામ લખવાનું રહેશે। તો આપણે સિંગરનું નામ લખી લઈએ। તો જોઈ શકો મિત્રો આવી રીતે સિંગર લખી લેવાનું પહેલું। તો આવી રીતે સિંગર અહીં કને સેટ કરી દેવાનું રહેશે। હવે પછી મિત્રો આપણે અહીં કને સિંગરનું નામ લખી દઈએ। તો આવી રીતે સિંગરનું નામ સેટ કરી દેવાનું રહેશે। તો આવી રીતે આપણે સિંગરનું નામ સેટ કરી દેવાનું છે। તેના પાસે મિત્રો આપણે અહીં કને ઓલું પટ્ટી સાઇઝમાં લગાવેલું હોય એવી રીતે આપણે લગાવવું હોય તો અહીં કને આવી રીતે લાઈન કરી દેવાની, તેને પણ આવી રીતે અહીં કને સેટ કરી દેવાની છે અને નામને થોડુંક આવી રીતે સેટ કરી લેવાનું રહેશે। સેટ થઈ જાય એટલે મિત્રો હવે આપણે અહીં બ્લેક કલરનું એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે। તેને પણ આવી રીતે થોડુંક ક્રોપિંગ કરી લેવાનું રહેશે। ક્રોપિંગ કર્યા પછી મિત્રો આને શેપ આપવાનો રહેશે। તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે શેપ આપી દેવાનો હોય સરસનો। તો સેટ થઈ જશે। હવે પછી મિત્રો જે આપણે લીલા કલરનું હોય બેકગ્રાઉન્ડ એને થોડુંક આપણે ઝૂમ કરી અને આવી રીતે અહીં કને સેટ કરી દેવાનું રહેશે। તો સરસનું એવું સેટ થઈ જશે। તો જોઈ શકો મિત્રો આવી રીતે સેટ થઈ જશે। તો સરસનું એવું પીએનજી પોસ્ટર બની ગયું છે। તો અવનવી અપડેટ જોવા અને સાંભળવા મળતી રહેશે। નવા સોંગ, ગુજરાતી સોંગ, ફિલ્મો, ગુજરાતી ગીતો, તેની અવનવી અપડેટ જોવા અને સાંભળવા મળતી રહેશે। તેના માટે અમારે જય ગોગા મહારાજ વ્લોગ્સ યુટ્યુબ ચેનલની અંદર લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય માતાજી મિત્રો।